રાજ્યમાં ચોમાસાનો વરસાદી માહોલ ચાલી રહ્યો છે, જેને લઈને ભાવનગર શહેરમાં ઝાડા ઉલટીના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। શહેરમાં 2 મહિનામાં ઝાડા ઉલટીના 1500 દર્દીઓનો વધારો થયો છે, જ્યારે 3 મહિનામાં તાવના 1700 દર્દીઓ નોંધાયા છે। શરદી ઉધરસના પણ કેસીસ નોંધાઈ રહ્યા છે। ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ ઝાડા ઉલટીના 345 કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે। સ્થાનિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં લોકો યોગ્ય ખોરાક અને પાણીમાં ધ્યાન રાખવું જોઈએ। અશુદ્ધ પાણી પીવાથી અને ખોરાક આરોગવાથી કોલેરા થઈ પણ શકે છે। તાવના દર્દીઓમાં પણ રાફડો ફેલાયેલો જોવા મળી રહ્યો છે। 1628 જેટલા દર્દીઓને તાવ ચડતા તેઓને સારવાર કરાવવાની ફરજ પડી રહી છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। પાણીજન્ય રોગો મલેરિયા છે, કોલેરા છે, ઝાડા ઉલટીના કેસો, તાવના કેસો વધારે આવે છે, જેમાં મુખ્ય કારણ પાણીનો જે ગંદુ પાણી, વરસાદનું પાણી મિક્સ વાપરતા હોય છે લોકો, અને લોકોના ઘરની આજુબાજુ જે ગંદકી હોય છે, જેના કારણે આ રોગો વધતા હોય છે। અમારે અહીંથી પણ તમારા એરિયામાં જ્યાં પાણી ભરાય છે ત્યાં અમે દવાનો છંટકાવ કરી જશું। એ સિવાય આ પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોય છે પીવાના પાણીમાં, તો ઝાડા ઉલટીના ને એવા કેસો પણ આવતા હોય છે। તો જો તમને એવા કેસો આજુબાજુમાં કે તમારા ઘરમાં જોવા મળે તો તાત્કાલિક તમે દવાખાનાનો સંપર્ક કરો। ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ છેલ્લા કેટલાય દિવસ સુધી પશુપાલકો કરી રહ્યા છે, ત્યારે હવે અરવલ્લીના મોડાસા તાલુકાના ગામડાઓમાં પણ પશુપાલકોએ બાયો ચડાવી છે। પશુપાલકો કહી રહ્યા છે કે તાજેતરમાં જ સાબર ડેરીએ જે ભાવ વધારો કર્યો છે તે ઘણો ઓછો છે। વધુમાં કહ્યું કે આ મોંઘવારીમાં ઢોર ઢાંખરને ખવડાવવા માટેનો ઘાસચારો મોંઘો થયો છે, તેથી જ પશુપાલકો યોગ્ય ભાવ વધારાની માંગ કરી છે। તો બીજી તરફ દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીનું કહેવું છે કે ડેરીની અંદર અધિકારીઓની ચૂંટણી કરાઈ નથી અને જેના કારણે આ ભાવ વધારો અટક્યો છે। હાલ સાબર ડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય, ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે, જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે, એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે। કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન, ચેરમેનની ચૂંટણી 15 દિવસમાં કરવી જોઈએ, એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી, એના માટે આ ભાવફેર અટક્યો છે। તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને સમયસર આનાથી જે ભાવફેરની રકમ ચૂકવી છે એનાથી વધારે ચૂકવવી જોઈએ। વરસાદી માહોલની વચ્ચે ભાગડાવડા વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાય થયું। ભાગડાવડા વિસ્તારમાં વરસાદની સાથે પવન ફૂંકાતા વર્ષો જૂનું મહાકાય વૃક્ષ મૂળથી ઉખડી ધરાશાય થયું। આ વૃક્ષ રસ્તાની બાજુમાં જ આવેલા ઘર ઉપર પડ્યું હતું। ઘરના છતના પતરા પણ તૂટી ગયા। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી। ભાગવડા વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયાના આ દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ વૃક્ષની ડાળીઓ આ મકાન ઉપર પડી છે અને જેના કારણે મકાનને નુકસાન થયું છે, પરંતુ રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। મોરબી દુર્ઘટના બાદ હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે પાલિકાના હદમાં આવતા બ્રિજનું વર્ષમાં 2 વાર ઇન્સ્પેક્શન કરવાનું રહેશે અને રિપોર્ટ આપવાનો રહેશે। ત્યારે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસનું રિપેરિંગનો રિપોર્ટ સામે આવ્યો છે। પૂર્વ વિસ્તારના 37 બ્રિજનું સમારકામ કરવાનો રિપોર્ટ આપ્યો છે। 37 બ્રિજમાં પેરાપેટ વોલ, કર્બ્સ, રેલિંગ, બીમ કોલમ અને સ્લેબ બોટમમાં સ્પેલિંગ જેવી માઇનોર ક્ષતિઓ જોવા મળી રહી છે। જરૂરિયાત મુજબ રિપેરિંગ તેમજ રિનોવેશનની કામગીરી થશે। અમદાવાદ શહેરમાં કુલ 88 બ્રિજ આવેલા છે। પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ કન્સલ્ટિંગ એજન્સીએ કુલ 69 બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું। અમદાવાદ શહેરના સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં કરવામાં આવેલા 32 બ્રિજ માટે પણ જરૂરિયાત મુજબ રિપેરિંગની કામગીરી માટે અલગથી ટેન્ડર મંગાવેલા છે। આમાં 69 બ્રિજનું ઇન્સ્પેક્શન પટેલ બ્રધર્સ અને જીઓ કન્સલ્ટિંગ બે નિમણૂક R&Bની ગાઈડલાઇન પ્રમાણે એ બે ઇન્સ્પેક્શન કરેલું। એનો રિપોર્ટ આવ્યો। એમાં નદીની પૂર્વ બાજુ 37 બ્રિજ અને પશ્ચિમ બાજુ 32 બ્રિજ। એમાં નદીની 37 બાજુનું ટેન્ડર પડી ગયું, ટેન્ડર મંજૂર બી થઈ ગયું અને એનું સ્પેસિફિકેશન બી રિપેરિંગના આવી ગયા છે।
અમદાવાદના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ એવા છે કે જે બ્રિજ છે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે. આ એક અહેવાલ છે તે બહાર આવ્યો છે મહાનગરપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની અંદર. જે રીતે મોરબીમાં દુર્ઘટના થઈ ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે મહાનગરપાલિકાના અંડર આવતા જેટલા પણ ઓવરબ્રિજો હોય કે પછી અંડરપાસ હોય એ તમામનું જે છે ચેકિંગ કરવાનું રહેશે. તેને લઈને જ અંતર્ગત જ ચેકિંગ હાથ ધરાયું છે ને તેની અંદર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ એવા છે કે જે બ્રિજ ક્યાંક ને ક્યાંક સમયે ક્યાંક ને ક્યાંક તેને સમારકામની જરૂર છે, તેના મેન્ટેનન્સની જરૂર છે. તે કા અહેવાલ છે, રિપોર્ટ છે તે પ્રસારિત થયો છે. ચોક્કસ માની શકાય કે અમદાવાદના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ એવા છે કે હજુ પણ તે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ પાટણ જિલ્લામાં હજી પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. પાટણ જિલ્લાના કેટલાક તાલુકામાં કાગડોળે મેઘરાજાની રાહ જોવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી 15 થી 17% વરસાદ નોંધાયો છે. 15 થી 20% વાવેતર પણ કરાયું છે, પરંતુ જોઈએ તેવો વરસાદ હજી સુધી વરસ્યો નથી. વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે, પરંતુ જો મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી. ખેડૂતોના મનમાં દુષ્કાળની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે હેક્ટર દીઠ વાવેતરમાં 20 થી 25 હજારનો ખર્ચો થતો હોય છે. ત્યારે જો આગામી 4 થી 5 દિવસમાં આ વરસાદ ન આવ્યો તો ખેડૂતોને કરેલો તમામ ખર્ચો માથે પડે તેવી ભીતિ છે. બધા પાકનું નુકસાન છે, વરસાદ છે નહીં બરોબર. અને હજુ જો 5 દિવસ ખેંચાય વરસાદ તો બાજરી બધું સુકાઈ જાય એમ છે. ખર્ચા તો બિયારણ, ખાતર, પાછા એની દવાઓ અમને આ વરસાદ ના થાય તો બધી માથે જ છે. વાવણી લાયક વરસાદ અમે શનિ, રાધનપુર, સાતલપુર આ 3-4 તાલુકામાં વરસાદની મોટી ઘટ છે. 20% વાવેતર શું પણ વાવેતર રહેવાનો નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં. જો વરસાદ વાદળ થાય, છાંટા આવી વેખાઈ જાય, જો વરસાદ બાપોજી થાય તો આ ખેડૂત બચી શકશે, ન કે મોટો દુષ્કાળ છે. 10% જમીનમાં વાવેતર થઈ ગયું છે, જુવાર, ગુવાર, અડદ. પણ જો હવે વરસાદ ન થાય તો બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે. તો ખેડૂતોને લગભગ હેક્ટરે 75,000નો ખર્ચો કરી અને આ મોંઘા ભાવના બિયારણ વાવ્યા છે. સત્વરે વરસાદ થાય તો બરાબર છે, ન કે કોઈ આ પાણીનો વિકલ્પ નથી. ઉના તરફ જતા ફોરટ્રેક હાઈવેનું છેલ્લા 10 વર્ષથી કામ ચાલી રહ્યું છે, પરંતુ 10 વર્ષ થવા છતાં હજી પણ આ નેશનલ હાઈવે ફોરટ્રેક તૈયાર થયું નથી. હાઈવેમાં અનેક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવેલા છે. બીજી તરફ કોડીનાર નજીકના ડોળાસા ગામમાં અંદાજે 2 કિલોમીટરના રોડમાં સિઝનનો પહેલો વરસાદ થતાં જ મસમોટા ખાડાઓ પડી ગયા છે, અને જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. રોડ એટલો બિસ્માર છે કે મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે, અને જેના કારણે સ્થાનિક મુસાફરો અને રાહદારીઓની મુશ્કેલી વધે છે. ડોળાસા ગામની અંદરના 2 કિલોમીટરના રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે સમજવું પણ મુશ્કેલી ભર્યું છે. સ્થાનિકો અને રાહદારીઓની માંગ છે કે આ રોડને રિપેર કરી અને સિમેન્ટ રોડ બનાવવામાં આવે, જેથી લોકોની સમસ્યા હલ થઈ શકે. જો તો ખરા આ રોડ, આમાં માણસોને નીકળવું કઈ રીતે? આ ગોઠને ખાડા, આ વાહન વાળા આવે તો ડોહા ડગાને મારી નાખે પાણીમાં પસાડી. કાયમી 1-2 ને અમારે અહીં ઉભા કરવા પડી ગયું છે. આ થાય હાઈવે કે શું કરવું કે અમારે રોડ બંધ કરવો? વજનદાર વાહનો અવારનવાર ચાલુ જ રહે છે, જેને હિસાબે આ ડામર રોડ ટકતો નથી. અત્યારે 1 ફૂટથી વધુના ખાડા પડી ગયા છે ને આ રોડની 2 કિલોમીટરની સ્થિતિ આ હાલત છે. પરિસ્થિતિ એકદમ ખરાબ છે. ગોઠણ સુધીના ખાડા પડી ગયા છે. વાહન હલાવવા એ કોઈ અઘરી વસ્તુ છે. એના હિસાબે ટ્રાફિક પણ થઈ જાય છે અને પાણી પાકા રોડ ઉપર ભરાય છે. એના હિસાબે ગંદકી પણ વધારે છે. તો શક્ય હોય ત્યાં સુધી નેશનલ હાઈવેને અમારી રજૂઆત એવી છે કે વહેલાસર નવો રોડ બનાવી દે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે. વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, પરંતુ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કચ્છ જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે. જિલ્લામાં માત્ર 25 થી 30% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે. ત્યારે ભુજના કુકમાં ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. અત્યારે કચ્છમાં વરસાદ ખરેખર જો વાવણી લાયક વરસાદ
બિલકુલ જેને કહેવાય નથી પડ્યો. ખરેખર સચરાચર વરસાદ કહેવાય જેને કે ચારે દિશામાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો. આઠાળ વિસ્તાર જે છે કચ્છનો એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે, પણ સેન્ટર એરિયા ભુજ તાલુકો, અંજાર તાલુકો કે આ વચનો ગાળો જે છે જગ્યા એનામાં વરસાદ થયો છે ઓછો ને. રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે વરસાદથી હાલત લોકોની કફોડી બની છે. છત્રાસા ગામે પહેલા 7 થી 8 ઇંચ વરસાદમાં ખેડૂતોનું વાવેતર સદંતર ધોવાઈ ગયું. કપાસ, એરંડા, મગફળી જેવા પાકો ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. અંદાજે 600 થી 700 વીઘા જમીનનું ધોવાણ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. તો સાથે જ ગામના રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. ખાસ કરીને ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છત્રાસા ગામનો કોઝવે ધોવાઈ જતા ગામ લોકો જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે અને જેને લઈને ગામ લોકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, સાથે જ ખેતીમાં થયેલી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે. ત્યારે તંત્ર ગામ લોકોની મુશ્કેલીનો ક્યારે અંત લઈ આવે છે તે જોવાનું રહેશે. દોઢ કલાકની અંદર જે 7 થી 8 ઇંચ જેવો વરસાદ પડ્યો એને કારણે બધા ખેતરો ધોવાઈ ગયા છે અને તમામ માટી અને પાક પણ નિષ્ફળ ગયો. જે વાવેતર કરેલું હતું કપાસનું, સોયાબીન, મગફળી જેવા વાવેતરો બધા સંપૂર્ણપણે નિષ્ફળ ગયા, ધોવાઈ. રસ્તા પણ ખરાબ છે, કોઝવે, પારા બધું તૂટી ગયું. અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરે તંત્ર દ્વારા, જે તે સંબંધિત અધિકારીઓ, અને આનું જે કાંઈ વળતર છે ખેડૂતોને ચૂકવે. ડુંગરી, ઝાપોદર, નરડી, માણાવદર, બાટવા ત્યાંનું બધું છત્રાસાનું હટાણું છે. તો આ રોડ અત્યારે 1.5 મહિનાથી બંધ છે. પાણી 7-8 ઇંચ વરસાદ થઈ ગયો એટલે આખો રોડ ધોવાઈ ગયો છે. ખેતરો અમારા ધોવાઈ ગયા છે અને જમીન ધોવાઈ ગઈ છે. અમારા આવડું નાલું ધોવાઈ ગયું છે. ભમરિયા પાસે રસ્તો છે એ ધોવાઈ ગયો છે. જે રીતે મેઘરાજાએ મહેર કરી હતી, જે તોફાની બેટિંગ કરી હતી એને વાત કરી કે સૌરાષ્ટ્ર અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો હતો, ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ થતો, નદી નાળાઓ અત્યારે ઓવરફ્લો થઈ ગયા તેની વાત કરીએ. ધોરાઈ તાલુકાના છત્રાસા ગામના સીધા આપને દ્રશ્યો બતાવી કે આ ચેક ડેમના દ્રશ્ય છે. જે રીતે 7 ઇંચ વરસાદ પડ્યો હતો તેને લઈને ચેક ડેમ છે તેના ઉપરથી પાણી વહેતું હતું અને પાણીના ફોર્સને લઈને તે પુલ છે તે બિસ્માર હાલતમાં પુલનો ધોવાણ થઈ ગયો હતો. આ 10 ગામને જોડતો આ પુલ છે, પુલ અત્યારે બિસ્માર હાલતમાં છે. ખેડૂત પોતાના ખેતરમાં નથી જઈ શકતો. શમશાન જવા માટેનું માત્ર એક પ્રથમ રસ્તો હતો, ત્યાંથી જવા માટે, શમશાન જવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે. હજારો વીઘા ખેતર છે, ખેતર ધોવાણ થઈ ગયો હતો. જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પુલને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડે. લોકોને 8 થી 10 કિલોમીટર ફરીને જવા પડે છે. લોકોને એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલનો સમારકામ કરવામાં આવે તેને લઈને લોકો એવી માંગ કરી રહ્યા છે. મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, છત્રાસા, ધોરાજી. સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટ ટીમના પૂર્વ કોચની તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. કેન્સર જેવી ગંભીર બીમારીથી અંશુમન ગાયકવાડ પીડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ લંડનમાં તેઓએ સારવાર કરાવી હતી. તબિયત વધુ લથડતા ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. દેશમાં ગુજરાતી યુવકને બંધક બનાવાયોનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના યુવકના પરિવારજનોએ આ દાવો કર્યો છે. દક્ષિણ આફ્રિકાના કિન્સાસામાં યુવકને મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. પરિવાર પાસે 22 લાખની માંગણી કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા જય દિનેશભાઈ કારિયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજકોટના યુવકના પરિવારજનોનો આ મોટો આક્ષેપ સામે આવ્યો છે. મહિનાથી યુવકને બંધક બનાવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે 22 લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે. બંધક બનાવ્યાનો આ વિડીયો સામે આવ્યો છે.